જય માં કાલી મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 6 ને અમે આવી ગયા છે પાવાગઢ। આ જોઈ શકો છો તમે। તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજે અમે આવી ગયા છે પાવાગઢ માં કાળીના દર્શન માટે। આ પાવાગઢ મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ છે। તો આજનો આપણો બ્લોગ પાવાગઢનો છે। આ જટા છે અમે આગળ। આ આપણા વિકુભાઈ છે ને અજયભાઈ બી આવેલા છે। અહીંયાથી અમે ગાડીમાં બેસીને ઉપર ડુંગર પર જશું। અહીંયા ગેટ પર બનાવેલો છે। આ છે પાવાગઢ તરફ ડુંગર પર જતો રસ્તો। અમે ગાડીમાંથી ઉતરી ગયા। હવે ચાલતું જ જવું પડે અમારે। આ જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે। અત્યારે લગભગ 8:15 વાગેલા છે। આવવામાં થોડુંક મોડું થઈ ગયેલું અમને, કઈ નહીં। તો ચાલો હવે આપણે વધ્યા ગાડી, નહીં તો બહુ વાલાની જને આવતા। આ જેવા ઘોડા ખરા ગધેડા બી જતા છે ઉપર, બધું સામાન લઈને। બિચારા લોકો પર કેટલો વજન મૂકેલો છે। देखा ना एक भी लागे देखा नहीं गधे रहेंगे अल्लाह गधेड़ा। હવે બધા થઈને થોડોક નાસ્તો કરી લઈએ। બહુ ભૂખ લાગેલી હતી એટલે થોડાક પોહા બટાકાનો નાસ્તો કરી લઈએ, નહીં તો ભૂખ લાગે તો ઉપર જતા જતા। આજે 15મી ઓગસ્ટ હતી એટલે આ બધા છોકરા આપણા ભારત દેશના નારા લગાવતા હતા। આ છે પાવાગઢના 999 પગથિયાનું સૌથી પહેલું પગથિયું। હવે અહીંયાથી અમે માં કાળીનું નામ લઈને અગાડી જઈએ। આ છે પટઈ રાજાની જેલ। જોવો અત્યારે બી કેટલી મસ્ત દેખાય છે, લીલી લીલી। આને કહેવાય પટઈ રાજાની જેલ, જેમાં પટઈ રાજા જેલરોને રાખતા હતા। એ તમને ફરી પાછા આવીએ ત્યારે બતાવીશું। હવે આપણે જઈએ અગાડી। આ જુઓ કેટલું મસ્ત દ્રશ્ય છે। આને ખીણ બી કહેવામાં આવે છે। અહીંયા લોકો આવીને ફોટા પડાવે છે અને વાતાવરણનો આનંદ મેળવે છે। આ જુઓ કેટલું મસ્ત ઝરણામાંથી પાણી પડે છે। હવે આપણે આગળ વધીએ, નહીં તો બહુ ટાઈમ નીકળી જશે। આ જુઓ અહીંયા આવતા જતા ભક્તો ચૂંદડી બાંધે છે। बोल माइलोक ने कर जा ले लो नारियल ना 20 रुपया लो, फूल पेड़ा लो, मावा पेड़ा लो, खाने चढ़ाओ बटन। આ તળાવ છે, આને દૂધિયું તળાવ પણ કહેવામાં આવે છે, પણ અત્યારે તમને વાતાવરણના હિસાબે દેખાશે નહીં એટલે આવીને બતાવીશું। ને આ છે લિફ્ટ વાળી જગ્યા, જ્યાં અડધા લોકો માતાજીના દર્શન માટે લિફ્ટમાં પણ આવે છે। આ જુઓ કેટલું પબ્લિક છે। હવે લગભગ અમે આવી જ ગયા છે। આ છે અમારા સાથે આવેલા મુનસાદના ભાઈ લોકો, એ લોકો બી ફરવા આવેલા હતા માતાજીના દર્શન માટે।
આ જો અહીંયાથી થોડુંક જ દૂર છે માતાજીનું મંદિર. અહીંયા ચંપલ કાઢીને જઈએ. गाइस ये डूचा है हेलो कहते हाँ के गाइस ये डूचा है આ જો ડુંગર ઉપરનું વાતાવરણ કેટલું મસ્ત વાતાવરણ છે. એ તો વરસાદ નથી પડતો એટલે, બાકી તો પીલાઈને જ જવું પડતે. માતાજી બહુ સાથ આપતા છે. બહુ પબ્લિક આવે માતાજીના દર્શન માટે. આ જોવું અહીંયા આપણા મહાદેવની પ્રતિમા પણ છે. जय हाय कर हम ऊपर आई गया અમે આવી ગયા ઉપર. ये काका है बस है कौन तू जा जय बोल जय 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 જય મા કાલી. તો ફાઇનલી માતાજીની કૃપાથી આવી ગયા ડુંગર પર. આ જોવો કેટલા ભક્ત આવેલા છે દર્શન માટે. હવે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ. ધીરે ધીરે બહુ ભક્ત આવેલા હતા એટલે બહુ ધક્કા મૂકી થતું હતું, પણ માતાજીની કૃપાથી આપણે દર્શન કરી આવ્યા. તમને બી દર્શન કરાવીએ મા કાળીના. તો ચાલો, જય માતાજી. બહુ ગીડી છે ને. જય માતાજી. તો ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા આપણે. બહુ ખુશી થતી છે દર્શન કરીને. જે લોકોને દર્શન થયા હોય તે લોકો કોમેન્ટમાં લખો જય માતાજી. હવે આપણે દર્શન કરી લીધા માતાજીના, એટલે હવે નીચે જઈને નારિયેલ ફોડીએ. આ છે બહાર પસાડી, જ્યાંથી અમે નીચે જવું. જોવો આ છે માતાજીનું મંદિર. બધા સેલ્ફી અને ફોટા પાડતા છે. હવે થોડુંક આરામ કરીને નીચે જવાના. હવે અમે નીચે ઉતરવાના ધીરે ધીરે. चलो તો ચાલો. હવે અહીંયા નારિયેલ ફોડીએ. તો અમે નારિયેલ ફોડવાના. આ છે ગૌ માતા. આ છે મંદિર. કેટલું મસ્ત છે. આ જોવો આ છે પાવાગઢ પર આવેલું દૂધિયું તળાવ. અહીંયા દેખું આલોક તો બહુ ભૂખ લાગેલી એટલે ભૂંગળા લીધા ખાવા માટે. હવે ભૂખ લાગે તો શું કરવાનું, કઈ તો ખાવું જ પડે ને. હા હવે ધીરે ધીરે નીચે જઈએ. ફરતા ફરતા મજા આવી મા કાળીના દર્શન કરીને. આ જોઈ શકો છો તમે ઉપરથી વાતાવરણ. બહુ જ મજા આવે પાવાગઢ પર આવીને. પટેલ રાજાની જેલ. પટેલ રાજાની જેલ. પટેલ રાજાની જેલ. અહીં ત્યાં જઈને પટેલ રાજાની જેલ.
ચાલ જા ગાડી બતાવ. આ છે પટેલ રાજાની જેલ. જુઓ. હવે તમને અંદર બતાવીએ કે કેવું છે અંદર. તો ચાલો. નીચે જટ રે નીચે જટ રે. આ જોઈ શકો જોવો કંઈક આવું છે અંદર પટેલ રાજાની જેલમાં. ये है अपना जुगरू. હવે ત્યાં જઈને જોઈએ. ત્યાંથી અંદર જઈએ. ખબર નહીં જવાતું હશે કે નહીં તે. જઈએ તો ખરી. અહીંયા જેલમાં લાગે કામ ચાલતું છે. પાલક બી બાંધેલી છે. જોઈ શકો તમે બી. ये है बटन. આ છે પટેલ રાજાની જેલ. જુઓ. ચાલો ભાઈ ના આવું છે દ્રશ્ય જેલની પછાડીથી. ફાઇનલી માતાજીની કૃપાથી આપણે નીચે બી ઉતરી ગયા. 999 પગથિયા ચડીને ઉતરીને મજા આવી ગઈ. આ છે પહેલું પગથિયું. જય માતાજી. ઉતરી ગયા આપણે પાવાગઢ પરથી. હવે નીચે જવાના ગાડીમાં બેસીને. આવી ગયા નીચે. આવી ગયા અમે નીચે. આજલા પટેલ લોકો છે. આ જે ભાઈ લોકો છે. કાંદીના એમ કર ડોહા કર પ્રિયા ડોહા કર. ઓય સબરી એમ કર એમ કર એમ તું બી એમ કર. બેસી ગયા આપણે ગાડીમાં. હવે નીચે ઉતરવાના. ચાલો. તો ચાલો મારી યુટ્યુબ ફેમિલી હવે જવાના આપણે બીજા ધામ. તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટમાં જય માં કાળી લખવાનું ભૂલતા નહીં. હા ને વિડીયોને શેર ને લાઈક કરજો. તો ચાલો વિડીયો જોવા માટે ધન્યવાદ. બાય બાય મારી ફેમિલી. આપણે હવે મળ્યા બીજા બ્લોગમાં.